વઢવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાનું અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ અમદાવાદના એક વેપારીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરાયેલા 42 વર્ષીય સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાનું અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં મોત થયું છે। પોલીસે જણાવ્યું કે તેણે 12 લોકોને કેમિકલયુક્ત પીણું આપીને મારી નાખ્યાનું કબૂલ્યું હતું। નોંધનીય છે કે સરખેજ પોલીસે 3 ડિસેમ્બરે સવારે 1 વાગ્યાની આસપાસ મૃતક નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી। તેની ગુપ્ત પ્રથાઓ અને માનવ બલિદાનમાં સંભવિત સંડોવણીની વધુ તપાસ થઈ શકે તે માટે પોલીસે ચાવડાના 10 ડિસેમ્બરના રોજ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવ્યા હતા। કસ્ટડીમાં મોત મામલે એક અધિકારીએ જણાવ્યું કે રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ ચાવડાની તબિયત લથડી હતી અને તેને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। આરોપીએ પૂછપરછ દરમિયાન 12 હત્યાઓની કબૂલાત કરી હતી અને આ તમામ મોત સોડિયમ નાઇટ્રાઇટના સેવનને કારણે થયા હતા। ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે આરોપીએ કબૂલાત કરી છે કે તેણે 12 હત્યાઓ કરી હતી અને તેના પીડિતોને ગુપ્ત વિધિ દરમિયાન પાણીમાં ઓગળેલા સોડિયમ નાઇટ્રાઇટનું સેવન કરાવ્યું હતું। વર્માએ જણાવ્યું કે ચાવડાએ અમદાવાદમાં એક વ્યક્તિની, સુરેન્દ્રનગરમાં 6, તેના પરિવારના 3 સભ્યો સહિત રાજકોટમાં 3 અને વાંકાનેર અને અંજારમાં એક વ્યક્તિની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું।